હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં. તો આજે આપણે લઈને આવ્યા છે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનું પૂરેપૂરું નોલેજ. આજ સુધી મેં 2-3 વિડીયો નાખી દીધા છે, જેમાં મેં ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગના ઘણા બધા આઈડિયાઝ શેર કર્યા છે. અને હવે આપણે જાણીશું કે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનું પ્રોપર નોલેજ. ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ એવું એક સમય છે જ્યારે ટાઈમ સાથે ચાલીને આપણે જમવાનું છે, અને સમયને લંબાવીને આપણે જમવાનું ટાઈમિંગ ફિક્સ કરવાનો છે અને ટાઈમ પણ ઓછો કરતું જવાનું છે. ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનો મતલબ એવો છે કે આપણે સમય સાથે જમતા શીખવાનું છે. ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગમાં આપણે સ્ટાર્ટિંગ કરી શકીએ છીએ 12થી 12 કલાકનું. આપણે સાંજે 8 વાગ્યા જમી લીધું છે તો સવારે 8 વાગ્યા પછી જ આપણે નાસ્તો કરવાનો છે. એનો મતલબ થાય છે કે 12થી 12 કલાક કન્ટિન્યુ આપણે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કર્યું છે. એટલે મતલબમાં એવું થાય છે કે દિવસના ટાઈમે આપણે જમીશું અને રાત્રિના ટાઈમે આપણે કંઈ જ નહીં લઈએ. રાત્રે 8 વાગ્યા પછી આપણે કોઈ પણ વસ્તુ, ચા, નાસ્તો કે પછી બીજું બહારનું કોઈ ખાવાની આદત હોય કે ચણા, મગ, મઠ કોઈ ખાવાની આદત હોય તો એ પણ આપણે નહીં લઈએ રાતના ટાઈમે. અને ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ એટલે એક એવો સમયગાળો છે જ્યારે આપણે ફાસ્ટિંગના ટાઈમમાં કંઈ જ નથી ખાવાનું અને દિવસના સમયે આપણે જમી શકીએ છીએ. અને ફાસ્ટિંગ હંમેશા રાતના ટાઈમે લંબાવવાનું, જેથી કરીને આપણે દિવસના ટાઈમે ભૂખ્યું રહેવાનું ઓછું આવે. ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ એવી રીતે કરી શકાય કે 12થી 12 કલાક છે, પછી 10થી 14 કલાક છે, પછી એને લંબાવીને આપણે 8થી 16 કલાક કરી શકીએ છીએ. 8થી 16 કલાકનો મતલબ એવો થાય છે કે 8 કલાકમાં આપણે જમવાનું છે અને 16 કલાક આપણે કંઈ જ નહીં લઈએ. અને ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ હંમેશા 1 વીક સુધી લંબાવીને પછી જ 2 કલાકનો સમય લાંબો કરવાનો છે. જેમ કે આપણે 8 વાગે નાસ્તો કર્યો છે તો બીજે દિવસે રાત્રે 8 વાગે જમીને પછી સવારે 8 વાગે ખોલ્યું છે તો 8 વાગે નાસ્તો કરી લીધો. પછી સમય લંબાવીને જ્યારે આપણે બીજા વીકમાં 14થી 10 કરીએ છીએ ત્યારે સાંજે 8 વાગે નાસ્તો કર્યો છે તો બીજે દિવસે સવારે 10 વાગ્યા પછી જ આપણે નાસ્તો કરીશું. સાંજે 8 વાગ્યે જમ્યા પછી સવારે 10 વાગ્યા પછી નાસ્તો કરવાનો છે. અને એ જ રીતે જ્યારે આપણે 8-16નો સમય કરશું ત્યારે સાંજે 8 વાગ્યે જમી લીધું છે તો બીજે દિવસે 12 વાગ્યા પછી આપણે નાસ્તો કરવાનો છે. ત્યાં સુધી કંઈ જ લેવાનું નથી, માત્ર પાણી, લેમન વોટર છે, પછી ચા કોફી લઈએ છીએ તો બ્લેક ટી કે બ્લેક કોફી લેવાની રહેશે. અને એ જ રીતે જ્યારે આપણે 6 કલાકથી 18 કલાકનો ફાસ્ટિંગ સમયગાળો કરીશું ત્યારે 6 કલાકમાં જમવાનું છે અને 18 કલાક સુધી આપણે કંઈ જ નથી લેવાનું. અને એને લંબાવીને જ્યારે 5મા વીકે આપણે 20-4નો સમય કરીશું ત્યારે 4 કલાકમાં જમવાનું છે અને 20 કલાક સુધી કંઈ જ નથી ખાવાનું. એ સમય આપણે ફિક્સ કરી લેવાનો છે કે આટલો ટાઈમમાં જ આપણે જમી લેવાનું છે અને આટલો ટાઈમ સુધી આપણે બિલકુલ ભૂખ્યા રહેવાનું છે. હવે ભૂખ્યા રહેવાનો મતલબ એવો નથી કે તમે સાવ ભૂખ્યા રહેશો. જ્યારે તમે જમશો ત્યારે તમે પેટભર જમી શકો છો. એવું નથી કે આપણે 24 કલાક સુધી કંઈ જ નથી ખાવાનું, કે ફાસ્ટિંગનો મતલબ એવો છે કે તમે સાવ કાચા સલાડ ઉપર રહ્યો કે સાવ ફ્રૂટ ઉપર રહ્યો, એવું કંઈ જ નથી. તમે બાજરીનો રોટલો છે, જુવારનો રોટલો છે, ચણાનું પુડલું છે, પછી કઠોળ છે, પછી ફ્રૂટ્સ છે, આ બધું જ ખાઈ શકો છો. પણ જ્યારે ફાસ્ટિંગ ખોલેલું હોય એ સમય દરમિયાન આપણે 4 કલાકની અંદર જમવાનું છે તો 4 વાગે આપણે જમવા બેઠા છીએ તો આપણે ફ્રૂટ્સ ખાઈ શકીએ છીએ. જેમ કે આપણે સવારથી કંઈ નથી લીધું તો આપણે 4 વાગે જ્યારે ફાસ્ટિંગ ખોલીશું ત્યારે ફ્રૂટ્સ ખાઈશું, પછી થોડુંક કઠોળ ખાઈશું, પછી આપણે સાંજનું જમવાનું પ્રોપર લઈશું, પછી 8 વાગ્યા પછી આપણું ફાસ્ટિંગ કરીશું. હવે એને વધારીને તમે એક દિવસ સુધી કંઈ જ ન ખાઓ એવું ફાસ્ટિંગ પણ કરી શકો અને 2 દિવસ સુધી પણ તમે ફાસ્ટિંગ લંબાવી શકો છો. તો હવે આપણે જાણીશું કે બીજું શું આપણે ખાવામાં લઈ શકીએ. ફ્રૂટમાં જેમ કે આપણે ફ્રૂટ્સ કોઈ પણ ખાઈએ છીએ તો બધા જ ખાટા ફ્રૂટ્સ ખાઈ શકીએ છીએ. મીઠા ફ્રૂટ્સ જેમ બને તેમ ઓછા ખાવાના છે. હું એવું નથી કહેતી કે નથી ખાવાના, પણ ઓછા ખાવાના છે. એ જ રીતે તમે કઠોળ પણ, જે કઠોળ નોર્મલી બધા ખાતા હોય છે એ જ કઠોળ બધા ખાવાના છે. પછી અમુક જે વસાવાળા કઠોળ આવતા હોય એ નથી ખાવાના. માત્ર આપણને પ્રોટીન પૂરું પાડે એવા જ કઠોળ ખાવાના છે. અને જમવામાં પણ તમે જાર, બાજરી, પછી મકાઈ છે, પછી ચણા છે, એ બધું જ લઈ શકો છો. અને એ જ રીતે તમે જ્યારે કાજુ બદામ છે કે નટ્સ છે, કોઈ પણ જ્યારે ખાઓ છો ત્યારે સિંગદાણા છે, સિંગ છે, કાજુ બદામ છે, પિસ્તા છે, પછી તમે ચણા પણ જે આપણને બજારમાં ડાળિયાના ફોર્મમાં મળે છે એ ચણા પણ તમે ભરપૂર ખાઈ શકો છો. અને એની સાથે જ જ્યારે તમે જમવામાં બેસો છો ત્યારે કાચું સલાડ જેમ કે કાકડી છે, કોબીજ છે, ટમેટાં છે,
ગાજર છે, અત્યારે તો બધા બીટ્સ પણ બધા જ ફ્રૂટ મતલબ કઠોળ મળી રહે છે. તો તમે બધા જ કઠોળ અત્યારે શાકભાજી છે, કઠોળ છે, ફ્રૂટ છે, બધું જ મળે છે અત્યારે. એટલે અવેલેબલ મુજબ તમે સિઝનેબલ જે કાંઈ મળે છે બધું જ ખાઈ શકો છો. અને એ જ રીતે આપણે જ્યારે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે આપણને થોડોક ટાઈમ ડિમોટિવેશન થશે કે મહિનો વજન ઉતરી ગયું છે, તો આપણને એવું થશે કે હવે નથી ઉતરતું ને નથી મારે કરવાની ઈચ્છા ને લોંગ ટાઈમ નહીં મારાથી થાય ને. હકીકત તો એવી છે કે આપણે એના એવું વિડીયો છે, દવાઓવાળા છે, જે કાંઈ અત્યારે જે દવાઓ બધી માર્કેટમાં મળે છે વજન ઉતારવાની, એ બધા એવું જ્યારે બોલે છે ને ત્યારે આપણે મહિનામાં અમે 10 કિલો વજન ઉતારી દઈએ ને 15 કિલો ઉતારી દઈએ ને ત્યારે આપણને એવું લાગે છે કે વજન ઉતારવું ઇઝી છે. હકીકત એવું નથી કે જલ્દીથી વજન ઉતરી જાય. જેમ આપણે વર્ષો સુધી વેઇટ ગેઇન કર્યું છે એમ એને ઉતારવામાં પણ કમસે કમ વર્ષો નહીં તો મહિના તો લાગશે જ. એટલે એવું નહીં વિચારતા કે ચલો મારે હવે 2-3 મહિનામાં વજન નથી ઉતર્યું તો હવે નથી ઉતારવું. હંમેશ માટે તમારે થોડોક પ્રયાસ લોંગ ટાઈમ સુધી કરવો પડશે. જેમ કે 8-10 મહિના 12 મહિના સુધી તો તમારે કમસે કમ ભોગ આપવો પડશે. જો તમને ડિમોટિવેશન થાય અને એવું લાગે કે હવે મારો વેઇટ ઓછું નથી થતું તો મારે હવે બંધ કરી દેવું છે, તો હકીકત હું તમને કહું છું કે થોડીક ધીરજ ધરી અને એકાદો મહિનો મારા વતી થોડીક મહેનત વધારે કરજો. જેમ કે મને એવું લાગે છે કે ફર્સ્ટ 3 મંથમાં મારો પોતાનો પણ વજન નહોતો એટલો બધો ઉતર્યો, ત્યારે મને પણ એવું થતું હતું. પણ મેં એક ગોલ સેટ કર્યો હતો કે મારે આટલું વજન ઉતારવું છે એટલે ઉતારવું જ છે. મારું વજન 95 કિલો હતું ને ત્યારે મેં નક્કી જ કર્યું હતું કે મારે 70 કિલો સુધી લઈ જવું છે. અને અત્યારે મારું 70 નહીં પણ 65 કેજી થઈ ગયું છે. એટલે મેં મારું મન એક સેટ રાખ્યું હતું, માઇન્ડ એક ફાઇનલ હતું કે મારે વજન ઉતારવું જ છે. એ જ રીતે તમે પણ એક ગોલ સેટ રાખશો. કોઈ પણ વસ્તુ કે કોઈ પણ નવું આપણે સ્ટાર્ટિંગ કરીએ તો બિઝનેસ છે કે પછી કોઈ નોકરી છે, તો આપણે ફર્સ્ટ 4-5 મહિનામાં તો આપણને એવું જ લાગે છે કે આપણે કંઈ જ આગળ એમાં આપણને પ્રોસેસ નથી કે આપણને કોઈ પણ જાતનું ઇન્કમ નથી કે એવું ઘણીવાર લાગવા લાગે છે. પણ તે છતાંય આપણે એમાં સતત મહેનત કરતા રહીએ છીએ. એ જ રીતે જ્યારે તમારે વજન ઉતારવો છે તો એમાં પણ ખાસ સતત મહેનત તમારી જોશે. જો તમે ડિમોટિવેટ થઈ ગયા અને છોડી દીધું તો તમે તમારી લાઈફમાં ક્યારેય તમારી ઈચ્છાના કપડાં નહીં પહેરી શકો, હરીફરી નહીં શકો, સુખેથી જીવી નહીં શકો, બીમારીઓ તમારા શરીરમાં ઘર કરી જશે. પણ જો તમે થોડીક મહેનત વધારે કરી લીધી તો તમે તમારી લાઈફ એવી રીતે એન્જોય કરી શકશો કે તમે વિચાર્યું પણ નહીં હોય. જે તમે નાનપણમાં જીવ્યા હશો ને એ જ રીતે તમે ઉછળકૂદ કરીને જીવી શકશો એમ. તમારી એજ ગમે તેટલી થઈ ગઈ હશે તો પણ તમે આ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનો રસ્તો બહુ ઇઝી છે, સહેલો છે. નથી આમાં કોઈ દવા લેવાની, નથી બીજું કંઈ કરવાનું કે નહીં કંઈ તમને તકલીફ પડે, નથી એક્સરસાઇઝ કરવાની, નથી જીમ જવાનું. હા, તમારથી થતું હોય તો થોડી હલકી ફૂલકી એક્સરસાઇઝ કરો. રોજનું અડધો કલાક 30 મિનિટ જેટલું વોક કરવા જાઓ તો એ બેસ્ટ છે તમારા માટે. પણ કાંઈ પણ કર્યા વગર ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરીને તમે ધીરે ધીરે તમારું વેઇટ ઘટાડી શકો છો. મહિનામાં કમસે કમ 2 થી 3 કિલો ઉતરી જશે તમારું વેઇટ. તો તમે 10 થી 12 મહિનામાં તમે ધારો તો 25 થી 30 કેજી વજન મિનિમમ ઉતારી શકશો. તો પ્લીઝ એકવાર ટ્રાય લોંગ ટાઈમ માટે કરવાનું પહેલેથી નક્કી કરી લ્યો. હું એવું નથી કહેતી કે તમારું મહિનામાં કે 10 દિવસમાં કે 15 દિવસમાં વજન ઉતરશે, પણ કમસે કમ તમારે 8 થી 10 મહિના મહેનત કરવી જોશે જ. એટલા માટે કહું છું કે તમે એક ગોલ સેટ કરો કે મારે આટલું વેઇટ ઓછું કરવું છે અને એની પાછળ પડી જાઓ. જેમ આપણે કોઈ વસ્તુ બનાવવી હોય કે કોઈ વસ્તુ આપણે ગૃહિણી તો હંમેશા રસોઈ બનાવવામાં પણ નવી આઈટમ બનાવવી હોય તો સ્ટ્રગલ કરતી જ હોય છે. એટલે એમને ખબર હશે કે કંઈક નવું કરવું હોય તો મહેનત, સ્ટ્રગલ, સતત એક દાદરો ચડ્યા પછી પાછું ઉતરવાનું નથી. સતત પગથિયાં ચડે જવાના છે જ્યાં સુધી તમારા ગોલ સુધી તમે પહોંચો નહીં. એટલે પ્લીઝ થોડીક મહેનત વધારો, થોડુંક તમારી તબિયતનું ધ્યાન આપો. હંમેશા લેડીઝ પોતાનું ધ્યાન નથી રાખતા એટલે જ એમને બીમારી પણ વધારે થઈ જાય છે. હવે ઘર દીઠ એક જણું બીમારી ડાયાબિટીસના લીધે લેડીઝ પરેશાન છે. તો તમારે આ બધા પ્રોબ્લેમથી ન લડવું હોય તો થોડુંક તમારું વેઇટ ઓછું કરી નાખો. જેને વેઇટ વધારે છે એને ખાસ કહું છું કે નાનપણથી જ તમારા વેઇટને વધવા ન દો અને ધીરે ધીરે તમારું વેઇટ વધારે છે તો એને ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગથી ઓછું કરી નાખો. આનાથી કોઈ બીમારી નહીં થાય, તમારા ઘૂંટણનો ઘસારો નહીં પડે, તમને ચાલવા ઉઠવા બેસવામાં તકલીફ નહીં પડે. અને બીજું, તમે તમારી પસંદના હંમેશા માટે કપડાં, તમને જે બજારમાં જાઓ ને માર્કેટમાં જાઓ ને જ્યારે તમે શોપ પર જાઓ છો કે ખરીદી કરવા જાઓ છો ત્યારે તમને શોપકીપર એવું કહે છે કે તમારી સાઇઝના કપડાં તો અમારી પાસે છે જ નહીં.
તો એ પ્રોબ્લેમ ફેસ ના કરવો હોય તો પ્લીઝ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરો અને તમારું વેઇટ ઓછું કરો અને અમારી ચેનલમાં જોડાવ. આવા જ નવા વિડીયો તમારા માટે હું મોટિવેશન અને ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગના લેતી આવીશ. અને હંમેશા તમે મારી ચેનલમાં જોડાશો એટલે કંઈક તમને નવું જાણવા મળશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. પ્લીઝ મારી સાથે જોડાઓ.